સ્થળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું લોંગડી ગામ. સંસ્થા લોંગડી પ્રાથમિક શાળા. સમય શાળામાં બપોરના મધ્યાહન ભોજન બાદ. ખોરાક વિદ્યાર્થીઓએ મધ્યાહન ભોજનમાં પાવભાજી અને પુલાવ ભાત ખાધા હતા. મુખ્ય અસર સ્વાસ્થ્ય પર અસર. ભોજન લીધા બાદ ધોરણ પહેલી 8ના વિદ્યાર્થીઓને અચાનક ઉલટી અને ચક્કર જેવી તકલીફો શરૂ થઈ હતી, જે ફૂડ પોઈઝનિંગની અસર હોવાનું મનાય છે. દર્દીઓની સંખ્યા લગભગ 32મી વધુ બાળકો આ ઝેરી ખોરાકની અસરમાં આવ્યા છે. સારવાર તમામ અસરગ્રસ્ત બાળકોને તાત્કાલિક મહુવાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક બાળકોની હાલત વધુ ગંભીર જણાતા તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. લોંગડી ગામમાં પણ સ્થાનિક સ્તરે કેટલાક બાળકોને સારવાર આપવામાં આવી છે. હું શ્રી લોંગડી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે એ ફરજ બજાવું છું. આજે શાળાને નજીકમાં આવેલ શ્રી મહાવીર સમાજ કે જ્યાં રામદેવપીરનો આશ્રમ આવેલો છે, તેના દ્વારા શાળાના બાળકોને અવારનવાર એ તિથિ ભોજન આપવામાં આવે છે. આજે હનુમાન જયંતિ નિમિત્તે શાળાના બાળકોને એ તિથિ ભોજન આપવામાં આવેલું, જેની અંદર શાળાના તમામ બાળકો, બાલ મંદિરના તમામ બાળકો, સમગ્ર સ્ટાફ અને 100 જેટલા આમંત્રિત મહેમાનો સાથે એ તમામ બાળકોએ અને શિક્ષકોએ ત્યાં એ ભોજન લીધેલું. સવારની શાળા હોવાથી 12:30 વાગ્યે શાળાનો સમય એ પૂર્ણ થયેલો. બપોર પછી અમુક બાળકોને છે એ ઉલટીની અને પેટમાં તકલીફની એ ફરિયાદ આવતા વોમિટિંગના પ્રશ્નને કારણે એની ફૂડ પોઈઝનિંગ અસર થઈ હોય એવું અત્યારે છે એ ડૉક્ટરના એવું કહેવું છે કે એમને ફૂડ પોઈઝનિંગ અસર હોઈ શકે. એટલે એને કારણે 100થી વધારે બાળકોને છે એ ગામની અંદર જ તે ગામના સરપંચ શ્રી મથુરભાઈ ચૌહાણ અને એની ટીમ દ્વારા છે એ પીએચસી ગુંદાણામાંથી ડૉક્ટરની એક ટીમ બોલાવેલ અને ગામની અંદર પ્રાથમિક સારવાર એ આપવામાં આવેલ. આ ઉપરાંત 48 કે 50 જેટલા બાળકોને છે એ મહુવા સરકારી હોસ્પિટલની અંદર એ દાખલ કરવામાં આવેલ. અમે અત્યારે છે એ લોંગડી ગામની સમગ્ર ટીમ અને સરપંચશ્રી એમની આખી બોડી અને ગામના એ અસંખ્ય યુવાનો છે એ સરકારી હોસ્પિટલની અંદર હાજર છીએ. તમામ બાળકોના ખબર અંતર પૂછ્યા છે. તમામ બાળકોની સ્થિતિ અત્યારે ભયથી મુક્ત છે અને આની અંદર છે એ 50થી વધારે જેટલા બાળકોને આ ફૂડ પોઈઝનિંગ અસર થઈ હોય એવું અત્યારે ડૉક્ટરનું એ કહેવું છે. ગામ લોંગડી, મહુવા તાલુકો અને ભાવનગર જિલ્લો. બરાબર. તો આપણે બાળ મંદિરથી માંડીને તે 8મા ધોરણ સુધીના બધાય છોકરા વામીન કરીને બધાની નાડ્યું તૂટી ગયું. તો અહીંયા લોંગડી ગામની સ્પર્ધા બધી આવેલી છે. 7 ગાડી આવી, 108ની 7 ગાડી. પછી હવના મેળ પડતા હવ બધાય ગયા નોખા. કોઈ કરસાળ ગયા, કોઈ રાણીવાડા ગયા, કોઈ જાગધારે ગયા. હંધાઈને જ્યાં મેળ પડતો હોય ત્યાં હવ જાય. પણ અમુક હાવ બિચારા ખાલી હોય, સરકારીમાં આવે. શું કરે? મજૂરી કરતા હોય, ઘેરે તેલ મરચું ખાવા ન હોય, એ સરકારીમાં આવે. પૈસા હોય બધા દવાખાને વયા જાય મોટા.